वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं भुजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्ते। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमयः। ओम शान्तिः शान्तिः शान्तिः। अस्मद्गुरुसमारम्भां नाथयामूनमध्यमां लक्ष्मीवल्लभपर्यन्तां वन्दे गुरुपरम्परा। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવત ભક્તોને વેદાંતાચાર્ય પુરાણ ઇતિહાસાચાર્ય મેં ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હિતપૂર્વક જય સ્વામિનારાયણ। ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા ભગવાન શ્રી કૃષ્ણનું નામ દામોદર કેવી રીતના પડ્યું એ કથા જે છે એ શ્રવણ કરશું। શ્રીમદ ભાગવતના દસમ સ્કંદના પૂર્વાર્ધની અંદર કથા આવે છે કે ભગવાન શ્રી કૃષ્ણ ગોપીઓના ઘરે જઈ ચોરી છુપી માખણ ખાતા હતા અને એમની ફરિયાદ જે છે એ માતા યશોદાની પાસે આવી। એટલે એક દિવસ માતા યશોદાજીએ નક્કી કર્યું કે આજે હું મારા હાથોથી વલોવીને માખણ કાઢું અને મારા લાલાને આરોગાઉં। યશોદાજી પ્રાતઃકાલ વહેલા ઊભા થયા, નવા વસ્ત્ર ધારણ કર્યા અને આજે સેવકોને એક બાજુ મૂકીને પોતે જાતે મથાની જે છે એ વલોવવા લાગ્યા। માતાજીએ આજે રેશમી વસ્ત્ર ધારણ કરેલા હતા, સુંદર શૃંગાર કરેલો હતો, પોતાના હાથોથી નેત્રો પકડીને એ છાસ વલોવી રહ્યા હતા અને મુખેથી પોતાના લાલાની કીર્તિ જે છે એ ગાન કરી રહ્યા હતા, અર્થાત કે એમના ગુણાનુવાદ જે છે એ ગાઈ રહ્યા હતા। એવા જ સમયની અંદર સૂર્યવંશી ભગવાન શ્રી કૃષ્ણ ઊભા થાય છે। સૂર્યવંશી એટલે માટે કહું છું કે સૂર્ય ઉદય થયા પછી ભગવાન આજે ઊભા થયા છે। તો સૂર્યવંશી એવા ભગવાન શ્રી કૃષ્ણ ઊભા થાય છે અને ધીરે ધીરે ચાલતા ચાલતા માતાની પાસે આવે છે અને આવીને જુએ છે તો આજે માતા જે છે એ પોતાના હાથોથી માખણ વલોવી રહી છે। માતાનું આખું શરીર જે છે એ પરસેવાથી રેબ ઝેબ થઈ ગયું છે। માથાની અંદર જે વેણી રાખેલી હતી તેના પુષ્પો પણ જે છે એ નીચે પડી ગયા છે। બાલકૃષ્ણ જે છે એ માતાની પાસે જાય છે અને પોતાના બે હાથથી મથાની પકડી લે છે। એ વખતે યશોદાજીના હૃદયની અંદર ખૂબ વાત્સલ્ય ભાવ જે છે આવી ગયો છે અને એને લઈને એમના પયોધરમાંથી દુગ્ધ જે છે એ ટપકી રહ્યું છે। એઓએ પોતાના લાલાને સુધાતુર જાણી તરત જ એને ગોદમાં લીધો છે અને એને પોતાનું દૂધ પીવડાવવા લાગ્યા છે। બાલકૃષ્ણ હજુ પરિપૂર્ણ રીતે તૃપ્ત થયા નથી એવા સમયની અંદર યશોદાની દ્રષ્ટિ જે છે એ ચૂલાની ઉપર જાય છે। એ સમયે યશોદાજીએ ચૂલાની ઉપર દૂધ જે છે એ દૂધ ગરમ કરવા માટે મૂકેલું હતું। હવે એ દૂધ ઉભરાઈ રહ્યું છે એટલે યશોદાજી જે છે એ લાલાજીને એક બાજુ મૂકીને એ દૂધને બચાવવા જાય છે। પોતાની અતૃપ્ત અવસ્થાની અંદર મૂકીને માતા જે છે એ જતા રહ્યા એટલે બાલકૃષ્ણ જે છે તેને ક્રોધાયમાન થઈ જાય છે અને પહેલાં તો એવો પેલી માટલી જે છે એ ફોડી નાખે છે અને ત્યારબાદ જે કક્ષની અંદર મહી અને માખણના ઘડા મૂકેલા હતા એ કક્ષની અંદર જાય છે અને ત્યાં જઈને પણ બધી માટલીઓ જે છે એ ફોડી નાખે છે અને કેટલું એ માખણ જે છે અને દહીં એવો વાંદરાને ખવડાવવા લાગે છે। આ તરફ યશોદાજી પુનઃ પોતાના પુત્રની પાસે આવે છે અને આવીને જુએ છે તો દહીંની મઠાની જે છે એ ફૂટી ગયેલી છે
અને લાલો જે છે એ બીજા કક્ષની અંદર જઈને બીજી બધી માટલીઓ જે છે એ ફોડીને વાંદરાઓને માખણ ખવડાવી રહ્યો છે. યશોદાજીએ જોયું કે મારો લાલો જે છે એ ખુદ તો માખણ ખાતો નથી, પરંતુ વાંદરાઓને એ માખણ ખવડાવી દે છે. અને અત્યારે મારો લાલો જે છે એ ઘણો તોફાની થઈ ગયો છે. એટલે આજે યશોદાજીએ નક્કી કર્યું છે કે આજે હું મારા લાલાને સજા કરીશ. હાથમાં સોટી લીધી છે અને એઓ લાલાને પકડવા માટે ગયા છે. ભગવાન શ્રી કૃષ્ણએ જોયું કે આજે મૈયા જે છે એ મને પકડવા માટે આવે છે. એટલે એવો ત્યાંથી ભાગી જાય છે. અગાડી લાલો છે, પછાડી માતા છે. ભગવાન શ્રી કૃષ્ણ આજે માતાને ખૂબ દોડાવે છે, આજે હાથમાં આવતા નથી. અંતે માતા જે છે એ અત્યંત થાકી ગયા છે. એટલે લાલો જે છે માતાની પાસે આવી જાય છે. યશોદાજી આજે લાલાને બાંધવા માટે તૈયાર થયા છે. પોતાના ઘરની અંદર એક ખાંડણીયો હતો. એ ખાંડણિયા પાસે માતાજી લાલાને લઈ જાય છે અને દોરડીથી લાલાને બાંધે છે. પરંતુ જ્યાં દોરડીને ગાંઠ મારવા જાય ત્યાં દોરડી જે છે 2 આંગળ ટૂંકી પડી જાય છે. યશોદાજી બીજું દોરડું બાંધે છે અને પાછા બાંધવા જાય તો એ પણ 2 આંગળ નાનું પડે. એમ કેટલાય દોરડા ભેગા કરે છે. પરંતુ ભગવાન શ્રીમદ નારાયણ અર્થાત કે પરબ્રહ્મ પરમાત્મા જે છે એ પોતે નિર્ગુણ છે. એ પરમાત્માનો સંગ થતાં એ દોરડી જે છે એ પોતાનો ગુણભાવ ભૂલી જાય છે ને એ પણ નિર્ગુણ થઈ જાય છે. દોરડીનું એક નામ જે છે એ ગુણ છે અને એ ગુણ પરબ્રહ્મ પરમાત્માની સમક્ષ આવે છે એટલે એ પણ નિર્ગુણ થઈ જાય છે. અંતે યશોદાજી જે છે થાકી જાય છે. હવે શું કરવું શું ન કરવું એની પણ એને કંઈ સમજ રહેતી નથી. એટલે ભગવાન શ્રી કૃષ્ણ જે છે એઓ માતાજીના બંધનમાં આવી જાય છે. પરબ્રહ્મ પરમાત્મા સ્વતંત્ર છે, એ નિર્બંધન છે, છતાં પણ આજે યશોદાજીના હાથે બંધાઈ ગયા છે. લાલાને બાંધી માતાજી જે છે એ ઘરના કામની અંદર વ્યસ્ત થઈ જાય છે. એવા સમયની અંદર ભગવાન શ્રી કૃષ્ણ જે છે એ ખાંડણિયાને ઘસડતા 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 એવા સ્થાન પર આવે છે કે જે સ્થાનની ઉપર 2 મોટા વૃક્ષો હતા. બાલકૃષ્ણ જે છે એ વૃક્ષની વચ્ચેથી પસાર થાય છે ત્યાં પેલો ખાંડણિયો જે છે એ વૃક્ષની વચ્ચે અટવાઈ જાય છે. ભગવાન જરાક જોર કરે છે ત્યાં કકડ ભૂસ થઈને પેલા બંને વૃક્ષો જે છે પડી જાય છે. વસ્તુતા એ વૃક્ષ ન હતા, પરંતુ યક્ષરાજ કુબેરના 2 દીકરા હતા જેનું નામ હતું નલકુબેર અને મણિગ્રીવ. નારદજીના શાપથી એ લોકો વૃક્ષની યોનિને પામેલા હતા અને એઓ વૃક્ષનું રૂપ ધારણ કરીને નંદરાયજીના આંગણાની અંદર રહેતા હતા. ભગવાન શ્રી કૃષ્ણનો સ્પર્શ થયો એટલે બંને વૃક્ષની યોનિ ત્યાગ કરીને પોતાના મૂળ રૂપની અંદર આવી જાય છે અને પછી ભગવાનની સ્તુતિ કરીને એઓ પુનઃ પોતાના લોકની અંદર જાય છે. આ પ્રમાણે યશોદાજીએ ભગવાન શ્રી કૃષ્ણને દોરડાથી બાંધ્યા, અર્થાત કે દામથી બાંધ્યા. એટલે ભગવાન શ્રી કૃષ્ણનું એક નામ પડી ગયું હતું દામોદર. હરિવંશ પુરાણની અંદર વિષ્ણુ પર્વ અધ્યાય 101 શ્લોક 34-35ની અંદર દેવર્ષિ નારદ કહે છે કે દામના ચોલુ ખલે બધ્ધો વિપ્ર કુર્વન કુમારકમ બબંજાર્જુન વૃક્ષો દ્વૌ ખ્યાતો દામોદરસ્તદા. અર્થાત
કે વળી આ પુરુષોત્તમ બાળ સ્વરૂપ હતા, છતાં તેમણે રમતા રમતા પગના અંગૂઠાથી ગાડું ભાંગી નાખ્યું હતું. એ અતિ આશ્ચર્ય બન્યું છે. વળી આ શ્રી કૃષ્ણ બાળક હતા ત્યારે તેમને તોફાન કરતા જોઈ યશોદા માતાએ દોરડાથી ખાંડણીએ બાંધ્યા હતા. ત્યારે એ ખાંડણીઓને 2 યમલા અર્જુન વૃક્ષની વચ્ચે ભરાવી ખેંચીને તે 2 વૃક્ષોને ભાંગી નાખ્યા હતા અને તે વેળા તેમના પેટ પર દોરડું બાંધ્યું હતું. તેથી તેઓ દામોદર નામે પ્રખ્યાત થયા હતા. આ પ્રમાણે ભક્તો ભગવાન શ્રી કૃષ્ણનું નામ દામોદર કેવી રીતના પડ્યું? તો માતા યશોદાએ ભગવાન શ્રી કૃષ્ણને બાંધેલા હતા, અર્થાત કે દામ એટલે કે દોરડાથી બાંધેલા હતા, અને એ દોરડું જે છે એ ભગવાનના ઉદરની ઉપર આવેલું હતું. તેમના પેટ ઉપર દોરડું બાંધેલું હતું. એટલે માટે ભગવાન શ્રી કૃષ્ણનું એક નામ પડી ગયું દામોદર, અર્થાત દામથી જેનું ઉદર બંધાયું છે એટલે માટે એઓ દામોદરના નામથી વિખ્યાત થયા હતા. આ પ્રમાણેની કથા ભક્તો શ્રીમદ ભાગવતના 10મ સ્કંદના પૂર્વાર્ધની અંદર તથા હરિવંશ વિષ્ણુ પર્વ અધ્યાય 101ની અંદર જોવા મળે છે. આટલું કહીને હું મારી વાણીને અહીં વિરામ આપું છું. સર્વે સંતુ નિરામય, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણી પશ્યંતુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત અસ્તુ. જય સ્વામિનારાયણ.